નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. અષાઢ આવ્યો પણ હજુ કેટલાય વિસ્તારોમાં વરસાદની ખેંચ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘો વરસ્યો તે વરસ્યો ને પછી ગાયબ જ થઈ ગયો. ઉત્તર ગુજરાત અને કચ્છ હજુ પણ તરસ્યા છે અને ફરી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવે કોરા ધાકોર વિસ્તારોને છેલ્લી આશા અષાઢથી છે. તાત હવે કહી રહ્યો છે કે મેઘરાજા હવે તૂટી પડો તો સારું. અષાઢમાં ફરી જામ્યો વરસાદી માહોલ. રાજ્યના કેટલાય ભાગોમાં ઝરમર મેઘમહેર. બીજી સિસ્ટમ તારીખ 17ની આસપાસ બનશે. તે સિસ્ટમના કારણે પણ ગુજરાતમાં કંઈક થોડો ઘણો વરસાદ આવશે. એટલે 20 તારીખ સુધી ત્યાં ઝાપટા આવવાની શક્યતા રહે. અષાઢમાં અનરાધારની આગાહી. જે તારીખ 23મી જુલાઈ આસપાસ સિસ્ટમ બનશે તે સિસ્ટમનો વરસાદ સારો આવશે. કહેવા જઈએ તો તારીખ 22 જુલાઈથી 30 જુલાઈ વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ આવવાની શક્યતા રહે છે. અષાઢ મહિનો શરૂ થતાં જ ફરી વરસાદી માહોલ જામ્યો છે. આકાશમાંથી ગાયબ થઈ ગયેલા વાદળો ફરી દેખાયા છે. રાજ્યના કેટલાય ભાગોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો. દક્ષિણ ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત કે પછી સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધીમી ધારે હેત વરસાવ્યું છે, જેના કારણે ફરી ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. મોન્સૂન બ્રેક હવે પૂરો થવાનો છે. મેઘરાજા મુશળધાર વરસવાની આગાહીઓ થઈ રહી છે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થયો છે, પરંતુ ઉત્તર ગુજરાત અને કચ્છ તો સાવ કોરા ધાકોર રહ્યા છે. હવે અષાઢમાં આ વિસ્તારોમાં સારા વરસાદની આશા બંધાઈ છે. મોડા આખરે પધાર્યા મેઘરાજા. દ્વારકા જિલ્લો વરસાદના એક ટીપા માટે તરસી રહ્યો છે, પરંતુ હવે અષાઢ મહિનાની શરૂઆતમાં મેઘરાજા વરસ્યા છે. લાંબી રાહ જોવડાવ્યા બાદ દ્વારકાના ખંભાળિયાના ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. ખેતરો ભીંજાયા, ખેડૂત રાજીના રેડ થઈ ગયા. ભલે મેઘો થોડો વરસ્યો, પરંતુ વાવણીની આશા જીવંત કરતો ગયો. સાથે જે ખેડૂતોએ વાવણી કરી છે તે પાકને હવે જીવનદાન મળશે. હવે મેઘરાજાનું હેત અવિરત રહે તેવી ખેડૂત પ્રાર્થના કરી રહ્યો છે, જેથી જિલ્લાના જળાશયો, તળાવો અને ડેમમાં નવા નીરની આવક થાય. મગફળી કપાસના વાવેતરને ફાયદો. જૂનાગઢમાંથી વાદળો ગાયબ થઈ ગયા હતા. હવે લાંબા વિરામ બાદ મેઘરાજા વરસ્યા છે. સવારથી જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘો વરસી રહ્યો છે. વંથલી અને આસપાસના ગામડાઓમાં ધોધમાર વરસાદના કારણે હવે ખેતરમાં મગફળી કપાસના વાવેતરને ફાયદો થવાની આશા છે. વરસાદના કારણે ખેડૂત હરખાયો છે. ખેડૂત પ્રાર્થના કરી રહ્યો છે કે મેઘરાજા આમ જ હેત વરસાવતા રહે. કેટલી જગ્યાએ જોરદાર ઝાપટું. અમરેલીના સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા ફરી પધાર્યા. વંડા ગામમાં એટલું જોરદાર ઝાપટું પડ્યું કે ગામની બહાર પાણી નીકળી ગયા. ફરી વરસાદી માહોલ બંધાતા ખેડૂતોના ચહેરા ચમક્યા. લાંબા વિરામ બાદ વરસાદી માહોલ. ગીર સોમનાથના કેટલાય ભાગોમાં લાંબા વિરામ બાદ આકાશમાંથી કાચું સોનું વરસ્યું છે. ઝરમર વરસાદના કારણે ખેતરો ભીંજાયા છે. ખેડૂતની મોલાતને વરસાદના કારણે જીવનદાન મળશે. ગીર ગઢડાના શાણા વકિયા ગામે સવારે ઝાપટું પડ્યું. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પણ જોરદાર ઝાપટું પડ્યું. અષાઢી બીજના આગલા દિવસે વરસાદી માહોલના કારણે ખુશીની લહેર છે. મેટોડા, જીઆઈડીસી, ખીરસરા, વડવાજડી, વાગોદર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. રાજકોટ કાલાવડ હાઈવે પર પણ વરસાદી ઝાપટું પડતા રસ્તો પલળી ગયો. વરસાદના આગમનના કારણે ધરતીપુત્રો વધાવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારો સાથે રાજકોટ શહેરમાં પણ જોરદાર ઝાપટું જોવા મળ્યું. શહેરના જ્યુબિલી ચોક, ગોંડલ રોડ, ઢેબર રોડ સહિતના વિસ્તારમાં વરસાદના કારણે રસ્તા પર પાણી વહેતા થયા. વરસાદી ઝાપટાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી લોકોને ગરમી અને બફારાથી રાહત મળી. વરસાદી ઝાપટાથી રસ્તો પાણી. સૌરાષ્ટ્ર જ નહીં, ઉત્તર ગુજરાતમાં પણ કેટલાય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. બનાસકાંઠાના દિયોદરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ દર્શન દીધા. દિયોદરમાં વરસાદી ઝાપટાના કારણે રસ્તા પાણી થયા. ઉત્તર ગુજરાતનો ખેડૂત પણ વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યો છે. ત્યારે હવે વાવણી લાયક વરસાદની ખેડૂતોને આશા બંધાઈ છે. શામળાજી મેઘરજમાં વરસાદી ઝાપટું. અરવલ્લીમાં પણ અઠવાડિયાના વિરામ બાદ મેઘરાજા પધાર્યા છે. શામળાજી અને મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ઝરમર અને ક્યાંક ધોધમાર ઝાપટું પડ્યું. ખેડૂતોને અત્યારે વરસાદની તાતી જરૂરિયાત છે. ખેડૂત આકાશ તરફ મીટ માંડીને બેઠો છે. કુદરત ફરી રીઝે અને મેઘરાજા મહેરબાન થાય. વરસાદના બીજા રાઉન્ડની તૈયારી.
દક્ષિણ ગુજરાતમાં પ્રથમ રાઉન્ડમાં મેઘો બરાબરનો ઓળખોળ થયો. હવે વરસાદના બીજા રાઉન્ડની તૈયારી થઈ રહી છે. વલસાડના વાપીમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છે. બપોર બાદ એકાએક વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. એક અઠવાડિયાના વિરામ બાદ મેઘરાજાના દર્શન થતા ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ છે. ગ્રામ્ય પંથકમાં સામાન્યથી હળવો વરસાદ. સુરતમાં પણ અઠવાડિયાના વિરામ બાદ મેઘરાજાના દર્શન થયા. ખાસ કરીને જિલ્લાના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાનો હેત વરસ્યો. મહુવા, બારડોલી, કામરેજ, પલસાણામાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડ્યા. જે ખેડૂતોએ વાવણી કરી છે તેમના માટે આ વરસાદ આશીર્વાદરૂપ છે. હવામાન ખાતાએ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ 15 તારીખથી 20 તારીખની અંદર દક્ષિણ ગુજરાતની અંદર હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી. જે અંતર્ગત દ્રશ્યમ બતાવવાનો પ્રયાસ કરીશ કે સુરત જિલ્લાની અંદર વહેલી સવારથી હળવો વરસાદ શરૂ થવા પામ્યો છે. જે છેલ્લા 7 દિવસના વિરામ બાદ વરસાદે ફરી આજ રોજ વહેલી સવારથી શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ડાંગરની રોપણી કરતા ખેડૂતો માટે આજે આ વરસાદ છે એ આશીર્વાદ રૂપ સમાન જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે મહુવા અનાવર હાઈવે ઉપર પણ વહેલી સવારથી અવિરત હળવા વરસાદને પગલે લોકોએ ક્યાંક બસ સ્ટેન્ડની અંદરમાં ઉભા રહેવાની ફરજ પડી છે. અને ખાસ કરીને જે આ વરસાદ વરસતા ગરમીથી આંશિક રાહત મળવા પામી છે તો ખેડૂતો માટે એક આશીર્વાદ રૂપ સમાન વરસાદ જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાએ છૂટો છવાયો વરસાદ. વડોદરાના ડભોઈમાં પણ લાંબા વિરામ બાદ છૂટો છવાયો વરસાદ નોંધાયો. ડભોઈ શહેરના ટાવર બજાર, ઝારોલ, વાગા, શિનો રોડ, લાઠી બજારમાં વરસાદી ઝાપટા પડ્યા. શહેર ઉપરાંત સિદ્ધપુર, ધરમપુરી, વડજ સહિતના ગામોમાં વરસાદી ઝાપટા નોંધાયા. 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી. રથયાત્રાએ અમદાવાદમાં વરસી શકે છે વરસાદ. બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બન્યું છે જે 2 દિવસમાં વધુ મજબૂત બનવાની સંભાવના છે. જેના કારણે ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ લો પ્રેશર, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, મોન્સૂન ટ્રફ સક્રિય છે. જેના કારણે આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. રથયાત્રાના દિવસે અમદાવાદમાં થંડરસ્ટોર્મ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે. डे 3, डे 4, डे 5 17, 18, 19 जुलाई के लिए दक्षिण गुजरात और सटे हुए जो उत्तर गुजरात और सटे हुए दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है इसमें स्क्वाली विंड का पूर्वानुमान दिया गया है 17, 18 और 19 जुलाई. इसमें जो स्पीड रहेगा 45 टू 55 किलोमीटर प्रति घंटा, गस्टिंग टू 65 किलोमीटर प्रति घंटा होने का संभावना रहेगा. और अहमदाबाद के लिए आसमान बादल छाए रहने का पूर्वानुमान है और 1-2 स्पेल बारिश का भी संभावना रहेगा. इसमें बिजली गिरने, थंडरस्टॉर्म विथ लाइटनिंग, मतलब बिजली के मेघगर्जना के साथ बिजली गिरने का भी संभावना रहेगा. अभी हमारे लिए जो वेदर सिस्टम इम्पोर्टेंट है, जो लो प्रेशर एरिया अभी बना हुआ है बे ऑफ बंगाल, अभी उसका जो लोकेशन है उत्तर पश्चिम बे ऑफ बंगाल और सटे है उत्तर उड़ीसा और वेस्ट बंगाल एट 8:30 आवर्स IST में. इसका जो उसका ऊपर एक अपर या साइक्लोनिक सर्कुलेशन भी बने हुए, वो इसका एक्सटेंड है 7.6 किलोमीटर ऊंचाई तक विस्तृत है और इसका टिल्टिंग है साउथ वेस्ट वर्ड. ये अगले और इंटेंसिफाई होने का संभावना है. ये विल बिकम टू वेल मार्क लो प्रेशर एरिया और इसका जो मूवमेंट रहेगा उत्तर पश्चिम दिशा में इसका मूवमेंट रहेगा. અષાઢમાં અનરાધારની અંબાલાલની આગાહી. બાવીસ જુલાઈથી મેઘરાજા ફરી ભૂક્કા બોલાવશે. અંબાલાલની પણ આગાહી છે કે 17 જુલાઈથી ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે 22 જુલાઈથી રાજ્યમાં ફરી વરસાદનો ધમધુકાર રાઉન્ડ આવશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘાનો તોફાની રાઉન્ડ રહેશે. જે સિસ્ટમ તારીખ 17ની આસપાસ બનશે તે સિસ્ટમના કારણે પણ ગુજરાતમાં કંઈક થોડો ઘણો વરસાદ આવશે. એટલે 20 તારીખ સુધી ક્યાંક ઝાપટા આવવાની શક્યતા રહે. પરંતુ જે તારીખ 23મી જુલાઈ આસપાસ સિસ્ટમ બનશે તે સિસ્ટમનો વરસાદ સારો આવશે. કહેવા જઈએ તો તારીખ 22 જુલાઈથી 30 જુલાઈ વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ આવવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવવાની શક્યતા રહેશે. તારીખ 24, 25, 26માં મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે. આ અરસામાં દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે. 27 થી 30 જુલાઈ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ. દક્ષિણ ગુજરાત જ નહીં, સૌરાષ્ટ્રમાં પણ મેઘો અપાર હેત વરસાવશે તેવી આગાહી અંબાલાલની છે.
27 જુલાઈથી 30 જુલાઈ વચ્ચે સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાનો ધોધમાર રાઉન્ડ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ તારીખ 27થી 30 જુલાઈમાં વરસાદ થવાની શક્યતા રહે છે. અન્ય બાબતો છે, ઓગસ્ટની શરૂઆતમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહે છે, પરંતુ આ માત્ર સરખામણીરૂપ છે. અમે દાવાદોરી કે કોઈ રીતે આમાં અમે બંધાયેલા નથી. આ વિચાર વિનિમય અમે એક આધુનિક જ્ઞાન છે ટેકનોલોજીનું, તેની સાથે પરંપરાગત જ્ઞાન કેટલું અંદર સુમેળ રાખે છે, કેટલું ઊંડું ઉતરે છે, તે અભ્યાસ માટે અમે આપને આગાહી આપીશું. અડધા ગુજરાતમાં 6 ઇંચથી ઓછો વરસાદ. 268માંથી 146 તાલુકામાં કફોડી સ્થિતિ. જુલાઈ મહિનો અડધો વીતી ગયો છે, પરંતુ હજુ રાજ્યના કેટલાય તાલુકા તરસ્યા છે. રાજ્યના 268 તાલુકામાંથી 146 તાલુકામાં કફોડી સ્થિતિ પેદા થઈ છે. 54.5 તાલુકામાં સિઝનનો 6 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો. સૌથી વધુ ઉત્તર ગુજરાતના 48 તાલુકા છે, જ્યાં 6 ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્રના 33 તાલુકા, જ્યારે કે કચ્છના તમામ 10 તાલુકામાં વરસાદની ઘટ છે. દક્ષિણ ગુજરાતમાં પણ 8 તાલુકા એવા છે કે જ્યાં અત્યાર સુધી 6 ઇંચ કરતાં ઓછો વરસાદ છે. અડધા ગુજરાતમાં 6 ઇંચથી ઓછો વરસાદ થતાં ખેડૂતો પશુપાલકોની ચિંતા વધી ગઈ છે. કેટલાક એવા તાલુકા છે કે જ્યાં 3 ઇંચ વરસાદ પણ નથી થયો, જેના કારણે ખેડૂતો અને માલધારીઓની ઊંઘ ઉડી ગઈ છે. ઘાસચારાના ભાવ વધી રહ્યા છે. જ્યાં વરસાદ નથી થયો ત્યાં ખેડૂતોને ખરીફ સિઝનથી હાથ ધોવા પડી શકે છે. જ્યાં વાવેતર થયું છે ત્યાં પણ હવે પાક સુકાવા લાગ્યો છે. અલ નીનોના કારણે વિકટ બનેલી આ સ્થિતિ વચ્ચે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો હવે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. હનુમાનજીને અભિષેક કરી સારા વરસાદની પ્રાર્થના. રિસાયેલા મેઘાને રીઝવવા માટે ક્યાંક હવન તો ક્યાંક પ્રાર્થના થઈ રહી છે. અરવલ્લીમાં પણ મેઘરાજાને રીઝવવા માટે મહિલાઓએ પ્રયાસ કર્યો. ઈસરી ગામની 50થી વધુ મહિલાઓ માથે બેડા લઈને કંટાળો હનુમાનજી મંદિર સુધી પહોંચી ભજન કીર્તન સાથે હનુમાનજીને જળનો અભિષેક કરવામાં આવ્યો. સારો વરસાદ થાય તે માટે હનુમાનજીને પ્રાર્થના પણ કરવામાં આવી. લોકોને આસ્થા છે કે હનુમાનજીને જળાભિષેક કરવાથી હનુમાનજી રીઝી જશે અને મેઘ કૃપા થશે. ચાલે છે કે જ્યારે હનુમાન દાદાને રીઝવવામાં આવે ત્યારે જરૂર અવશ્ય વરસાદ આવે છે. અમારે જેવી હનુમાન દાદાની અમારા સૌના ઉપર મેળ છે. બધા અમારા ગામના લોકો આવે છે ને હનુમાનજીને જળ અર્પણ કરી ને પ્રાર્થના કરે છે. એ પ્રાર્થના અમારી સફળ થાય છે એવું અમે માનીએ. સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો. આજે વરસાદ વરસ્યો છે. સુરેન્દ્રનગર શહેર તેમજ જોરાવરનગર, વઢવાણ, રતનપર, ચુડાના, કુંડલા, થાન, મૂળી તાલુકાના સરા સહિતના વિસ્તારોમાં વરસાદ છે. ચોમાસાની શરૂઆતમાં વરસાદ ખેંચાયા બાદ બીજા રાઉન્ડમાં વરસાદથી ધરતીપુત્રો પણ ગેલમાં આવી ગયા છે. તાપી જિલ્લામાં આજે વાદળછાયું વાતાવરણ રહ્યું અને આ વચ્ચે જ લાંબા વિરામ બાદ વરસાદે દસ્તક આપી છે. વાવણીનો સમય ચાલતો હોવાથી ખેડૂતો આનંદમાં છે. મેઘરાજાની બીજી ઇનિંગ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તાપી જિલ્લામાં સવારથી લઈ અને સાંજે 4 વાગ્યા સુધીમાં અંદાજે 1 ઇંચ વરસાદ વરસ્યો છે. વ્યારા, વાલોડ અને સોનગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક વરસાદી ઝાપટા જોરદાર વરસ્યા અને ખેડૂતોને રાહત આપી રહ્યો છે આ વરસાદ. અરવલ્લી જિલ્લામાં એક અઠવાડિયા પછી વરસાદી માહોલ જામ્યો. મોડાસાના ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો. જીવનપુર, ભેલકુવા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ છે. વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે. મગફળી, સોયાબીન સહિતના પાકને જીવનદાન મળ્યું છે. તો ખેડા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ. ખેડાના માતર તાલુકાના ગામડાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. માતરના સાયલા, લીંબાસી, ભલાડા, ત્રાજ, અલિન્દ્રા સહિતના ગામડાઓમાં વરસાદ છે. નેશનલ હાઈવે 48 પર ધોધમાર વરસાદ વરસ્યો છે. અમદાવાદ નડિયાદ વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો. હાઈવે પર પવન સાથે વરસાદ પડતા હાઈવે પર વિઝિબિલિટી ઘટી ગઈ છે. તો એક